ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા વિશેના પહેલા ભાગની ચર્ચામાં આપણે એના 2 પ્રકરણને આધારે એમાં બનતી ઘટનાઓ અને પાત્રોની મદદથી એની કથાથી પરિચિત થયા. હવે ત્રીજું પ્રકરણ આપણે જોઈએ તો પહેલાં 2 પ્રકરણની તુલનાએ એ પ્રકરણ નાનું છે અને ચોથું એથી એ નાનું. ત્રીજા પ્રકરણમાં અચ્યુતને વિલાયત મોકલવાની તજવીજ ચાલે છે. એમાં સોહિણી સાથેના પ્રેમ પ્રકરણનો કડવો અનુભવ નિર્ણાયક બને છે અને એ વિલાયતને રસ્તે પડે છે. ત્યાં ખંડ વિરામ લઈને લેખક પૂછે છે, અચ્યુતનું શું થયું? જાણે વાચકને આ અચ્યુત અને એને લગતી ઘટનાઓ સાથે આ રીતે લેખક જોડી આપે છે. એણે જ એની ભાભીને લખેલા, એટલે કે રોહિણીને લખેલા 4-6 પત્રો કુતૂહલ શમાવવા ને વાર્તાનો તાર પકડવા પૂરતા થશે એમ લેખક કહે છે. એ પત્રો મારફત આપણે એની અનુભવ કથા સાંભળીએ છીએ. પહેલા 9 મહિના બ્રિલિયન્ટ જહાજ પર નોકર તરીકે રહીને જુદા જુદા દેશના લોકો સાથે એ સંપર્કમાં આવે છે. સંજોગે કરીને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કરવાની સગવડ પણ ઊભી થાય છે. એમાં ગાંધી પ્રભાવ પણ ભાગ ભજવે છે. લંડન પહોંચે છે, અર્થશાસ્ત્ર ભણે છે. એ પૂરું કર્યા પછી પ્રોફેસર લાસ્કીની સલાહથી તબીબી વિજ્ઞાનમાં જાય છે. અહીંના શૈક્ષણિક, વ્યાવસાયિક, આર્થિક વલણો અંગેની વિચારણા પણ આ નિમિત્તે રજૂ થઈ છે. તો એલિઝાબેથ અને અચ્યુતની મૈત્રીની ઘટના પણ કથામાં ઉમેરાય છે. અચ્યુતના માધ્યમથી ન્યુમેન અને મેન્સફિલ્ડ કુટુંબની વાત પણ કહેવાય છે, જે કરુણાના વિસ્તારનું સૂચન કરે છે. ત્રીજું પ્રકરણ અચ્યુતના પત્રોથી આરંભાયું હતું અને એના પત્રોથી જ પૂરું થાય છે. ચોથા પ્રકરણમાં કથા પ્રવાહ વાડી તરફ વળે છે અને રોહિણીની બેન રેખા સાથે આપણો મેળાપ કરાવે છે. એના વ્યક્તિત્વને ઉપસાવવા લેખક રોહિણીના વ્યક્તિત્વની મદદ લે છે. કહે છે, અજાણ્યો માણસ પણ કહી શકે કે આ બંને બહેનો છે. માત્ર મોટી છે જુઈનો ઢગલો, જ્યારે નાની છે ગુલાબનો. એકમાં છે શાંતિ, બીજીમાં સૌરભ. કોઈક કવિએ આવા જ કોઈક ભગિની યુગ્મને જોઈને મધુમાલતી નામ શોધી કાઢ્યું હશે. દર્શક પ્રસંગ નિરૂપણમાં ક્યાંક ક્યાંક અલંકારની મદદ મર્મને ખોલી આપવા માટે લે છે, પરંતુ પ્રકૃતિ કે પાત્રના વર્ણનમાં એ અલંકાર યોજે છે ત્યાં એમની કવિતા પ્રીતિ અને નિજી પ્રસન્નતા બંને વ્યક્ત થાય છે. કથામાં પ્રસંગ અને પાત્રનું પ્રાચુર્ય છે, એટલે કે મોટી સંખ્યા છે. નવા નવા પ્રસંગો અને પાત્રો ઉમેરાતા જાય છે. એના આયોજનમાં લેખકે સ્થળકાળ ઉપર પણ નજર રાખી છે. અહીં ત્રીજા અને ચોથા પ્રકરણ વચ્ચે લગભગ 12 વર્ષ જેટલો સમયગાળો વીત્યો છે. દરમિયાન શું શું બન્યું છે? રોહિણીને હૃદયરોગ થયો છે. નિરાશ્રિત બાળકોને સાચવવાની અને કેળવવાની જવાબદારી એણે ઉઠાવી છે. ઉપરાંત વાડી, કોતરો, મિલકતનો વહીવટ. અને અચ્યુત એની વાત કરતાં
લેખક કહે છે, અચ્યુત એના દુશ્મન કે મિત્ર સૌને માટે અસાધારણ હતો. પહેલાં બાપ સાથે ઝઘડીને મહાત્મા ગાંધીના આશ્રમમાં ગયેલો, ત્યાં પણ સખણો ન રહ્યો. મહાત્મા ગાંધી સાથે કંઈક બોલીને નીકળી ગયો. બંદર પર કોલસા ભરનાર તરીકે પહોંચ્યો વિલાયતમાં. પછી 12 વર્ષ સુધી એનું નામ ન સંભળાયું. ઓચિંતાના એક દિવસે સૌએ તાર દ્વારા જાણ્યું કે એ તો વિલાયતમાં મોટો દાક્તર થઈ પડ્યો હતો. વળી 2-4 વર્ષ ગયા ને એનું નામ ચીનને સહાય કરવા ગયેલ તબીબી મંડળમાં વંચાયું. આખરે આટલા વર્ષે એ આમ પોણી દુનિયાનું પાણી પીને પાછો આવતો હતો. એને કોણ સંભાળશે? લેખક કહે છે, રોહિણીની નજર રેખા પર હતી. 5 વર્ષથી ચંદ્ર વિજય સૂરીના સદુપદેશનું શ્રવણ કર્યા પછી એને ખાતરી થઈ હતી કે જીવનમાં કંઈ જ કરવા જેવું નથી. કેવળ આત્મા સિવાય કોઈનું નથી. એટલે શુદ્ધ આત્મજ્ઞાન એ જ આલંબન છે ને એ ખાતર સાધ્વી થવાનો સંકલ્પ એ કરી બેઠી હતી. આની સાથોસાથ કથામાં આવતા જતા જે વૈશ્વિક સંદર્ભ રચાવવાનો છે તેનો સંકેત પણ લેખક અહીં આપી દે છે. અચ્યુતને એની સાથે સાંકળીને એ કહે છે, એની નોંધો ને એણે મોકલેલ પરદેશી છાપાની કાપલીઓ વાંચીને એના એટલે કે રોહિણીના મનમાં ઊંડે ઊંડે વસી ગયું હતું કે આ ભારત વર્ષમાં જ નહીં પણ સમગ્ર જગતમાં કોઈક જબરદસ્ત ઉલ્કાપાત, મહાપ્રલય થવાના પ્રવાહો ચાલી રહ્યા છે. એમાં નાના નાના દેશો તણખલાની જેમ ક્યાંના ક્યાં ઉડી પડવાના છે. આ મહાન દાવાનળને બને તો રોકવા, નહીંતર છેવટે નાથવાને માટે જે ગણ્યા ગાંઠ્યા સુભાગી માણસો અવિશ્રાંતપણે દોડધામ કરી રહ્યા હતા, તેમાંનો એક એનો દિયર અચ્યુત પણ હતો. તો સત્યકામ, એનું શું થયું? એનો ત્રાગડો પણ લેખક અહીં મેળવે છે. કદાચ એટલા માટે જ આ પ્રકરણને સત્યકામ એવું શીર્ષક અપાયું છે. હેમંતના મૃત્યુ પછી રોહિણી અચ્યુત સાથે વાડી ઉપર ગાડીમાં આવતી હતી ત્યારે મુસાફરોની વચ્ચે પંડિત વેશે બેઠેલા સત્યકામ સાથે ઘડી પલનું વેદનાભર્યું મિલન થાય છે. જાણવા મળે છે કે બુદ્ધ ધર્મના અભ્યાસ અર્થે તે ફ્રાન્સ જવા નીકળ્યો છે. ડાબા ખભા પરના લાલ લાખાથી અને બોલવાની હલક તથા લડણ પરથી રોહિણી સત્યકામને ઓળખે છે. પણ એ તો નડિયાદ ઉતરી જાય છે. અચ્યુત આવે છે અને સ્ટેશન પર તાર મળે છે કે મુસાફરી દરમિયાન સાથે થઈ ગયેલા પંડિતજીની બેગ અને પોટકું અચ્યુતના સામાન સાથે આવી ગયેલ છે. સત્યકામનું બદલાયેલું નામ પંડિત કેશવદાસ છે. એ બેગની વસ્તુઓમાંથી એક નોંધપોથી એને હાથ ચડે છે. એના અક્ષરો સત્યકામના અગાઉના પત્રના અક્ષરો સાથે સરખાવી નોંધપોથી સત્યકામની જ હોવાની ખાતરી એ કરે છે અને જાણે પોતાની જ નોંધપોથી હોય તેમ ખોળામાં મૂકીને વાંચવા માંડે છે. અહીં આ મહાકથાનો પહેલો ભાગ સમાપ્ત થાય છે. રોહિણી સત્યકામની નોંધપોથી વાંચવા માંડે છે ત્યાંથી કથાનો બીજો ભાગ શરૂ થાય છે. એ રીતે તેનું પહેલા ભાગ સાથે અનુસંધાન થાય છે અને સત્યકામ વિશેની જે વિગત રોહિણી અને આપણે નથી જાણતા તે નોંધપોથીમાં વર્ણવાય છે. શીડીથી પીડાતો સત્યકામ
ગંગાના પ્રવાહને જાત સોંપી દે છે. એનું શરીર તણાતું તણાતું સારનાથ પહોંચે છે. ત્યાં હોડી લઈને ફરવા નીકળેલા અમલા અને પ્રસન્ન બાબુ, પેલા જે ક્રાંતિકારીઓ ને અચ્યુતે નહીં પણ સત્યકામે આશ્રય આપેલો એ પ્રસન્ન બાબુ અને અમલા, એને બચાવી લઈને સારનાથ વિહારના સેવાશ્રમમાં સોંપે છે. અહીં પણ દર્શક આ રીતે આકસ્મિકતાનો આશ્રય લે છે. સત્યકામ ઉર્ફે પંડિત કેશવદાસ સેવાશ્રમમાં પાલી ભાષા શીખે છે અને બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરે છે. સેવાશ્રમના સ્થવિર શાંતિમતી બૌદ્ધ ગ્રંથોના વિશેષ અધ્યયન અને અનુવાદ માટે તેને પેરિસ મોકલે છે. એ પહેલાં ગાડીમાં રોહિણી સાથે તેના આકસ્મિક મેળાપનો પ્રસંગ બને છે. જુઓ, દર્શક કથાસૂત્રના તાણાવાણા કેવા ગૂંથે છે. પહેલા ભાગમાં થયેલી કથારસની ખીલવણીને લઈને બીજો ભાગ આવતા પહેલાંના વર્ષોમાં માત્ર પહેલા ભાગના આસ્વાદનો આનંદ લેતો મોટો વાચક વર્ગ પણ છે, જેને પહેલા ભાગમાં જે કથારસ ખીલવે છે લેખક, એમાં રસ પડે છે, એવો એક મોટો વાચક વર્ગ પણ છે. અને બીજો ભાગ આમ પણ અલગ ખંડ છે. જો કે આપણે જોયું તેમ લેખકે ક્યાંક ક્યાંક પહેલા ખંડ સાથે એના તંતુ સાંધ્યા છે ખરા. એક વિશેષ નિમિત્તે પરદેશ ગયેલા સત્યકામને અનાયાસ જુદી જ ઘટનાઓના સાક્ષી બનવાનું આવે છે. એની એ અનુભવ પોથી પહેલા ખંડને અંતે રોહિણીને હાથ લાગી છે. બીજા ભાગમાં એના વાચક તરીકે રોહિણી એનું સંકલન કરે છે. એ રીતે બીજા ભાગમાં આવતી ઘટનાઓ બને છે. એ બને છે યુરોપની ભૂમિ પર, પરંતુ ભારતની ભૂમિ સાથે પણ એ સંકળાય છે. એ ઘટનાઓ બની હતી એ સમય તો વીતી ચૂક્યો છે. એ સમયે અહીં ભારતમાં તો જુદા જ પ્રસંગો બન્યા હતા, પરંતુ એ ઘટનાઓ સત્યકામે ડાયરીમાં નોંધી રાખેલી હોવાથી અહીં આ બીજા ભાગમાં પ્રસ્તુત કરી શકાય છે. વળી સત્યકામની ડાયરીમાં એ તો જ નોંધાઈ શકે જો એ બધો વખત સત્યકામ ઘટના સ્થળે હાજર હોય. બીજા ભાગથી કથા આ રીતે વૈશ્વિક ઝોક લે છે. તેને માટેની વિપુલ સામગ્રીનું સંકલન આ રીતે સત્યકામના પાત્ર દ્વારા થાય છે અને તેની ડાયરીના વાચન દ્વારા રોહિણીને જાણે તેના સાક્ષી બનવાનું આવે છે. પેરિસમાં ગણ્યા ગાંઠ્યા દિવસ પસાર કર્યા પછી સત્યકામ તરત યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિમાં સંડોવાય છે. એ વૃત્તાંતના નિવેદનમાં એનો વિશાળ માનવ ભાવ અછતો રહેતો નથી. વળી તે રેથન્યુ, ક્રિશ્ચાઇન, કાર્લ જેવી આ પ્રવૃત્તિમાં અગ્રેસર વ્યક્તિઓ સાથે નિકટના સંપર્કમાં હોય તેણે તેમની સાથે વિચાર વિમર્શ કરતા રહેવાનું આવે છે અને ક્યાંક ક્યાંક અમુક અંશે ભોગ બનવાનું પણ. ચિત્ર વિચિત્ર બાહ્ય સંજોગો અને પરિવર્તનકારી આંતરિક પરિબળો વચ્ચે મુકાયેલા સત્યકામનો આ જાણે નવો અવતાર છે. તો કથા એથી પહેલા વિશ્વયુદ્ધના જાગતિક સમયમાં મુકાય છે. અહીં જે સૃષ્ટિ ઉઘડે છે એમાં ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્શો છે, એમની ભત્રીજી ક્રિશ્ચાઇન છે, એનો પ્રેમી રેથન્યુ છે, રેથન્યુની માતા છે કાર્લ છે. સત્યકામને ક્રિશ્ચાઇનના જીવનમાં બૌદ્ધ ધર્મના સાર સર્વસ્વ સમી કરુણાનો અનુભવ થાય છે.
સત્યકામ બૌદ્ધ ધર્મ અને ભારતીય સંસ્કૃતિની ભૂમિકા પર જગતના પ્રશ્નોની છણાવટ ક્લેમેન્શો સાથે કરે છે. અહીં યુદ્ધની વિભીષિકા છે, તેમ યુરોપીય પ્રજાનો ચેતો વિસ્તાર પણ છે. આ રીતે આ સૃષ્ટિ સંકુલ છે. પશ્ચિમના આ પાત્રો અને પૂર્વનો સત્યકામ, એમની ફરતે રચાતા પ્રસંગચિત્રો, એમની વચ્ચે ચાલતા વાર્તાલાપો અને એમાંથી વ્યક્ત થતા એમના દૃષ્ટિબિંદુઓ સમગ્ર માનવજાત સુધીનો આ કથાનો વિસ્તાર નિર્દેશી રહે છે. સાંપ્રદાયિક સંઘર્ષો અને યંત્રોદ્યોગોએ ઊભી કરેલી આર્થિક વિટંબણાઓ, સંકુચિત રાષ્ટ્રવાદ, સત્તા લાલસા અને એથી પ્રેરાઈને હિટલરના નેતૃત્વમાં સત્તા હાંસલ કરતા નાઝીઓએ ઊભી કરેલી રાજકીય પરિસ્થિતિ, આ બધું મળીને માનવજાતને કેવી યંત્રણામાં નાખે છે તે દર્શાવતી સામગ્રી સાથે દર્શક આ કથામાં આગળ વધ્યા છે. નિકટવર્તી ઇતિહાસને એ ખપમાં લે છે તો એમાં ઐતિહાસિક પાત્રો સાથે કાલ્પનિક પાત્રોના મેળાપના પ્રસંગો પણ આવે છે. એ અંશો આ કથાના આ ભાગને સોશિયો હિસ્ટોરિકલ નોવેલ બનવા તરફ લઈ જાય છે. પણ આ ઇતિહાસ નથી, નવલકથા છે. એવી સભાનતાથી કથારસ જળવાઈ રહે એવી તજવીજમાં લેખક રહ્યા છે. એ કારણે એમાં પ્રસંગોનું બાહુલ્ય નજરે પડે છે એ ખરું, છતાં દેખાઈ આવે છે કે અહીં પ્રભાવક બળ તરીકે પાત્ર ઉપસે છે અને પાત્ર નિરૂપણ કરતી વખતે પ્રસંગ અને પાત્ર નવલકથાના બેઉ પાસા વચ્ચે સંતુલન જાળવવાની કોશિશ સતત ચાલે છે. બીજું વિશ્વયુદ્ધ રોકવા અથાગપણે મથી રહેલો અચ્યુત, ક્યારેક એની નજીક આવતી રેખા, તો ક્યારેક એલિઝાબેથ, સત્યકામ અને રોહિણીના પ્રેમ સાથે તુલના કરવાનું મન થાય એવો રેથન્યુ અને ક્રિશ્ચાઇનનો પૂર્વ સંબંધ કથાના આ એકમો તેનું સૂચન કરે છે. તો રોહિણીને પણ લેખક ભૂલ્યા નથી. બની રહેલા પ્રસંગો અને તેની સાથે સંકળાયેલા પાત્રો સાથે એને ભલે સીધો સંબંધ નથી, પણ સત્યકામના સ્મરણલોકમાં તે રહી રહીને ઝબક્યા કરે છે. એ સ્મરણ ક્યારેક તીવ્ર બની ઉઠે છે તો ક્યારેક સંવેદનાત્મક સ્વરૂપે સ્થિરતા ધારણ કરે છે. જે વીતી ચૂક્યું છે તેની વાત પણ સાંભળી આવીને તેમાં ભળે છે અને સત્યકામની મનોગતિને પ્રગટ કરે છે. એક જગાએ એ પોતાની વર્તમાન સ્થિતિ અને મનસ્થિતિને સાથે મૂકે છે. એમાં સમાધાનનો અને જાતને આશ્વસ્ત કરતો સૂર સંભળાય છે. બધું હતું, નહોતી ફક્ત રોહિણી. પણ મને તેની ખોટ બહુ સાલતી નહોતી, કારણ કે એ પરણી ગઈ હતી. એના વાંકે નહીં, મારા પોતાના જ વાંકે. અભિજાત ઉદાત્ત યુવકને વરી હતી, યોગાયોગથી વરી હતી. મારે એમાં કશું કરવા જેવું નહોતું, કહેવા જેવું નહોતું. તે સુખી હતી, હું પણ દુઃખી નહોતો. એટલું જ નહીં, પણ સુખ દુઃખનો અભાવ તે જ સાચી સ્થિતિ તેમ મને ખબર પડી હતી. એટલે કહું કે મારા એ વર્ષો સૌથી સુખી હતા. ક્રિશ્ચાઇન જેવા પાત્રમાં અંગત સંવેદન અને દેશપ્રેમ તાણાવાણા પેઠે ગૂંથાતા રહે છે. સત્યકામ તેને ઉકેલવાનું કાર્ય કરે છે. પોતાની જાતને એમાં સંડોવીને એક પ્રસંગ યાદ કરીને એ નોંધે છે, કોઈ વાર હું એ વિચારે ચડી જાઉં છું કે ભગિનીએ તે દિવસે રેથન્યુને મદદરૂપ થવાનું સ્વીકાર્યું તે તેમના
જૂના પ્રેમનો પુનર્જન્મ હતો, ઔદાર્યપૂર્ણ સૌજન્ય હતું કે છિન્ન ભિન્ન જર્મની પ્રત્યેની લાગણી હતી. રેથન્યુ અપંગ અને નિરૂપ ક્રિશ્ચિયાનિટી વિમુખ થઈ જાય છે. એ બંને મળવાનું વિચારે છે. એ જ વખતે રેથન્યુની હડતાળ થાય છે. આને માટે જવાબદાર કાર્લ પણ પૂરેપૂરો ખલોવાની છાપ પડતી નથી. વ્યક્તિને ઓળખવાની, સમજવાની દ્રષ્ટિ અહીં જોવા મળે છે. લાગણીના પલટાઓનું સૂક્ષ્મ આલોકન, અમલાના અણધાર્યા વૈધવ્યની સત્યકામને અચાનક જાણ થાય છે એ પ્રસંગે જોવા મળે છે. આવી ચઢેલી અમલાની આ સ્થિતિની ખબર પડતા ફસડાઈ પડીને એ મરસીને બૂમ પાડી ઉઠે છે. પછી નોંધે છે, કોને મેં બોલાવી હતી? ઈશ્વરની કૃપાને કે મારી પરિચારિકાને? પરિચર્યાને કૃપામાં ક્યાં અંતર છે આ કથામાં? અંત ભણી આગળ વધતા આ બીજા ભાગનું સત્યકામની નોંધપોથીનું રોહિણીનું વાંચન પૂરું થાય છે. ત્યાં સમાપ્ત થાય.